નમસ્કાર, પ્રાતઃ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લક્ષ્મી સુપર સીડ બાજરીનું બિયારણ સડેલું નીકળતા ખેડૂતોમાં ભારે આક્રોશ। આણંદ જિલ્લામાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતભરમાં વેચાતું લક્ષ્મી સુપર સીડ બાજરીનું બિયારણ અનેક સ્થળોએ સડેલું અને નકામું નીકળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનું સામે આવ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓએ મોટી આશા સાથે મોંઘા ભાવે બાજરીનું બિયારણ ખરીદ્યું હતું, પરંતુ વાવેતર કર્યા બાદ ઘણા ખેતરોમાં બિયારણ ઉગ્યું જ નથી અથવા તો બહુ ઓછું ઉગ્યું છે। કેટલાક ખેડૂતોનું કહેવું છે કે બિયારણના પેકેટ ખોલતા તેમાં સડેલા અને ખરાબ દાણા જોવા મળ્યા હતા, જેના કારણે ખેડૂતોની મહેનત અને પૈસા બંને બરબાદ થયા છે। ખેડૂતોનું કહેવું છે કે કૃષિ સિઝન દરમિયાન યોગ્ય બિયારણ મળવું અત્યંત જરૂરી હોય છે। જો બિયારણ જ નકામું નીકળે તો આખી સિઝન બગડી જાય છે। અનેક ખેડૂતોએ આ મુદ્દે કૃષિ વિભાગ અને સંબંધિત કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ખેડૂતોનું કહેવું છે કે જવાબદાર કંપની સામે તપાસ થવી જોઈએ અને નુકસાન ભોગવનાર ખેડૂતોને યોગ્ય વળતર આપવા આવવું જોઈએ। આ મુદ્દે સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો દ્વારા આંદોલનનો માર્ગ પણ અપનાવવામાં આવશે। ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓ નફાખોરી માટે નીચી ગુણવત્તાનું બિયારણ બજારમાં મૂકે છે, જેનાથી સીધી અસર ખેડૂતોની આવક પર પડે છે। હાલમાં ખેડૂતો દ્વારા કૃષિ વિભાગને લેખિત રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે। હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર આ સમગ્ર મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે શું પગલાં ભરે છે। રિપોર્ટર વિજય મહેડા, બોરસદ। મારું નામ છે સિકંદર જામસી મહેડા। ગામ કયું ભાઈ? ગીરસદ મેળાપુરા। મેળાપુરા। શું સમસ્યા છે તમારી? આપણે આ બારી સહી નાખી છે સુપર હાઇબ્રિડ લક્ષ્મી ક્યાંથી લાયા? લાલાકાની દુકાને। આખું નામ એમનું શું છે? લાલાભાઈ એસ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।